નમસ્કાર દોસ્તો, હું છું રામકિશન જોશી અને સ્વાગત છે આપનું ફરી અંબાજી ઝોન યુટ્યુબ ચેનલ ઉપર. આથી પહેલા આપણે અંબાજીની અંદર રબારી સમાજની જે શક્તિપીઠ કોરિડોરના દરમિયાન જે વિકાસ થઈ રહ્યો છે એની અંદર રબારી સમાજ સાથે જે બી વીતેલું ત્યાંની જે ગ્રાઉન્ડ રિપોર્ટ હતી એ તમારી સમક્ષ મૂકી. તમે લોકો ઘણો એ વિડીયોને પ્રેમ કર્યો છે, લાઈક કર્યો છે અને વ્યૂઝ છે તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે જ્યારે અંબાજીની અંદર ચૂંટણીનો માહોલ ખરેખર બહુ સારી રીતે જામ્યો છે અને ઘણા બધા ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, જ્યારે ગ્રાઉન્ડ ઉપર લોકોને એવું કહેવાનું થાય છે કે જે સરપંચ અથવા વોર્ડ મેમ્બરના પદે જે બી લોકો કામ કરતા હોય છે, લોકો કામ કરતા નથી અને ગામની પરિસ્થિતિ એવી ને એવી રહેતી હોય છે. તો ગ્રામ પંચાયતમાં બધું સિસ્ટમ કઈ રીતે ચાલે છે અને એક વ્યક્તિ ગ્રામ પંચાયતની અંદર જેવા ઘણા બધા વર્ષોથી અનુભવી વ્યક્તિ જે ગ્રામ પંચાયતની અંદર પોતાનો ઘણો સમય આપ્યો છે એમની સાથે આપણે ચર્ચા કરીશું. આ વખતે વોર્ડ નંબર 10 ની અંદર એમને પોતાની વોર્ડ મેમ્બર તરીકે પોતાની ઉમેદવારી નોંધાઈ છે અને એક વોર્ડ મેમ્બરની જીવન કેવું હોય છે, એમને ક્યારથી એમની લાઈફથી શરૂઆત કરી હતી, એમના કયા કયા વિકાસના કામો એમને કર્યા છે અને ઘણા બધા વિકાસના કાર્યોની અમે લોકો આની પડતાલ પણ કરીશું. એ રિપોર્ટ બી જ્યારે વિડીયો એડિટ થશે ત્યારે આપણે આની અંદર મૂકીશું કે જે એમને જે વાયદાઓ જે ખરેખર જે કહી રહ્યા છે એકચ્યુઅલમાં સાચી વાત છે કે ખાલી કેવા પૂરતા વાયદા હતા અને એમનું ભવિષ્યનું શું પ્લાન છે, એ કઈ રીતે વોર્ડની અંદર ડેવલપમેન્ટ કરશે, એ બધી વિશે આપણે ચર્ચા કરીશું. આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ગૌતમભાઈ જૈન, જે ઉત્તર ગુજરાત જૈન સંઘ ના મહામંત્રી છેલ્લા 25 વર્ષથી છે. એમને આપણી ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે પોતાની સેવાઓ બજાવી છે અને સાથે સાથે 15 દિવસનો એમને સરપંચ પદ સંભાળવાનો ચાર્જ પણ મળેલો છે. એ બધી જ વિગતો વિશે વાત કરીશું. હું સ્વાગત કરું છું આપનું ગૌતમભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. તો હવે ગૌતમભાઈ, સૌથી આપણે ગૌતમભાઈની લાઈફ વિશે જાણીશું કે રાજનીતિમાં એમની એન્ટ્રી ક્યારથી થઈ છે અને અત્યાર સુધીની અંદર એમના દ્વારા કયા કયા વોર્ડમાં કામ કરવામાં આવ્યું, શું કામ કરવામાં આવ્યું છે, કેટલા ઇલેક્શન લડ્યા છે, કેટલામાં જીત્યા છે અને જીત્યા પછી શું કાર્ય કર્યું છે, એ તમામ વિગત આપવા આપને ખૂબ ખૂબ બહુ નિવેદન. સરસ સવાલ આપે કર્યો છે મને. અને મને ખરેખર ઘણા ટાઈમથી બચપનથી એવું લાગતું હતું કે હું પણ રાજકારણમાં આવું ને કંઈક મારાથી થતા પ્રયત્નોથી હું લોકોની સેવા કરું અને એક જાહેર જીવન જીવવાનું મારું એક ઈચ્છા થઈ હતી. ત્યારે મને ફર્સ્ટ એવું થયું હતું લગભગ 1997 1997માં. 1997માં જી, પહેલી વખત. ત્યારે પહેલી વખત હું ઇલેક્શન હા, લડ્યો હા. હતો. એ વખતે હું લગભગ એપ્રોક્સલી 17 વોટથી હું હાર્યો હતો. પણ એ વખતે મારો એક પ્રથમ પ્રયાસ હતો, પણ મને એવું મારું મનોબળ વધ્યું કે ભાઈ હું આટલા વોટ લાવી શક્યો તો હું આ ફિલ્ડમાં આગળ ચાલી શકું તેમ છું, એવું મારું મનોબળ મજબૂત થયું. 17 વોટ આમ જોવા જઈએ તો બહુ કાંટાની ટક્કર રહી હશે. જી જી, 3 કેન્ડિડેટ હતા, એમાં મને 17 વોટથી હું સેકન્ડ નંબરે રહ્યો હતો. અને પછી નેક્સ્ટ ઇલેક્શન હું જ્યારે 2002માં લડ્યો ત્યારે હું જીત્યો હતો. શું વાત છે? કયા એરિયામાંથી, કયા વોર્ડ એ નંબરમાંથી? એ વખતે વોર્ડ નંબર 21 ચાલતું હતું અને એમાંથી હું જીત્યો હતો. એ કયા કયા વિસ્તાર એની અંદર આવી જતા હતા? એના વિસ્તારમાં આપણે જે પેટ્રોલ પંપ પાછળનો જે વિસ્તાર છે 8 નંબર એરિયો જેને કહેવાય છે, ને એકદમ પછાત વર્ગનો એરિયો હતો, જ્યાં લોકો સુધી છેવાડે સુધી ત્યાં લોકો રહે છે, ત્યાં કઈ એવી વ્યવસ્થાઓ પહોંચી નથી સરકાર આપણે પંચાયતથી, અને પાઇપલાઇનો નથી એ વખતે એટલી બધી, ના રોડ હતા અને રસ્તા હતા, એટલી બધી બહુ મીન્સ કે એક દયનીય પરિસ્થિતિ હતી એ વખતે. ત્યારે હું જ્યારે ફરતો હતો તો મને પણ એમ થતું હતું કે હું પણ આ કામો કરું તો સારું લાગશે. માટે એ વખતે પણ મેં મારા એ એરિયાની અંદર જેમ ફરતો ગયો, હું પ્રચાર કરતો હતો, તો મને હું નોટિસમાં લેતો રહેતો કે ભાઈ આ વસ્તુ કરવાની છે, આ વસ્તુ. એ વખતે મેં હેન્ડપંપ પણ કરાવડાયા, જે એરિયામાં પાઇપલાઇનો નથી ત્યાં પાઇપલાઇનો નખાવડાવી, જ્યાં રોડ નતા ત્યાં રોડ બનાવડાયા. અને એ વખતેના ટાઈમ દરમિયાન બહુ સતત દુષ્કાળ પડ્યો હતો, ત્યારે વરસાદ પણ નહોતું અને પાણીની બહુ કિલ્લત રહેતી હતી. ત્યારે પાઇપલાઇનથી પાણી પહોંચાડવું એ મુશ્કેલ પરિસ્થિતિ થતી હતી. એટલે 12 ટેન્કરો રોજના હું ત્યાં એક સંપ બનાવડાવીને એમાં નાખીને ઓવરહેડ ટાંકીમાં પાણી પહોંચાડી અને એ પાઇપલાઇનોથી પાણી પછી અમે એટલે તમારે કહેવા મતલબ 2002 ની અંદર પાણીની દુષ્કાળ જેવી પરિસ્થિતિ કહી શકાય કે પાણીની હતી જ નથી, એટલે પાણી આવતું જ નતું. જી, 2002 થી 2007ની વચ્ચેની વાત કરું છું. બરોબર. અને એ ટાઈમે તમે લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કર ભરી ભરીને લોકો સુધી પાણી જી, પહોંચાડ્યું છે. પંચાયતના ટેન્કરોથી પાણી 12 ટેન્કરો રોજ ત્યાં નાખી અને પછી અમે એનાથી પાણી પાઇપલાઇનથી ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. બરોબર, સરસ સરસ. 2002 માં તમે બીજા કયા કયા, 2002 થી લઈને એ 2007 સુધી વખતે તમારું કામ? સૌથી મોટો પ્રશ્ન એ પણ હતું કે જ્યારે દૂધ લેવા બી એટલું બધું, લગભગ અંબાજીનું લગભગ મને જ્યાં સુધી ખબર પડે 40% એરિયો પેટ્રોલ પંપ પાછળ રહે છે. અને એ લોકોને દૂધ લેવા માટે પણ પેટ્રોલ પંપે આવવું પડતું હતું. ત્યારે છોકરાઓને સવારે સ્કૂલે જવાનું હોય, વરસાદ હોય, શરદી હોય, ત્યારે બહુ પ્રોબ્લેમ્સ આવતી હતી. ત્યારે પ્રથમ વખતે મેં દૂધનું સ્ટેન્ડ પોસ્ટ પણ 8 નંબરમાં ચાલુ કરાવનાર હું હતો. શું વાત કરો જી. છો? બીજા કયા કાર્યો છે? બીજા એવા ઘણા આપણે નાના મોટા કામો જેમ છે. કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વાત કરો તો રોડ ને બાબતને થઈ ગયું, તમારા હિસાબે સોસાયટીની અંદર સૌથી પહેલું કઈ વસ્તુ તમે પ્રાયોરિટી રાખીને ચાલતા હો છો? મારું પ્રથમ પ્રયાસ એ રહે છે કે લાઇટ, પાણી અને સફાઈ, આ 3 વસ્તુની એક પ્રાથમિક જરૂરિયાત જે વ્યક્તિને જોઈતી હોય છે. અને એ વસ્તુ આપણે ખરેખર એક જ્યારે લોકસેવક તરીકે જ્યારે લોક પ્રજાની સમક્ષ જતા હોઈએ છીએ ત્યારે એમની પણ એક અપેક્ષા હોય કે ભાઈ તમે જીતીને અમારી સામે શું કામ કરશો, તો એ લોકો પણ આપણને કહેતા હોય છે. પણ મારું હંમેશા એક ધ્યેય રહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ જવાબદારી લઉં છું ત્યારે મારી એ જવાબદારીઓ પૂર્ણ કરવાની મારો પૂરેપૂરો પ્રયત્ન રહે છે, ચાહે સામાજિક રીતે હોય, ચાહે રાજનૈતિક રીતે હોય, ચાહે પારિવારિક રીતે હોય. હું જ્યારે પણ કોઈ પણ જિમ્મેદારી લઉં છું એ જિમ્મેદારી પૂર્ણ રીતે હું એને વહન કરવાનો પૂરો પ્રયત્ન કરું છું.
2002 થી લઈને 2007 દરમિયાન તમે 5 વર્ષ વોર્ડ નંબર 21 જે કહેવાતો પેટ્રોલ પંપની પાછળ તમે વોર્ડ મેમ્બર તરીકે તમારી ફરજ ત્યાં નિભાવી. એની અંદર એવું કઈ કાર્ય જે ઐતિહાસિક તમે કહી શકો કે જે બહુ ખરાબ પરિસ્થિતિ હતી, પાણીનું જે તમે કાયમી સોલ્યુશન, ટેમ્પરરી સોલ્યુશન જેમ કહેવાય, તમે દૂધનું પોઈન્ટ કર્યું, એ સારામાં સારી બાબત કહેવાય કે દૂધ કરો, એ રીતે એવું બીજો જે કાર્ય જે યાદગાર જેવું થઈ ગયું છે? હા, એક ગટરનું પણ એક મોટું પ્રોબ્લેમ હતું કે જે નીચાણ રાણાજી જગાજીના અમુક જે ઘરો આવતા હતા એના ઘરોની અંદર એ ગટરનું પાણી ઘૂસી જતું હતું. એને પણ આપણે પાઇપલાઇન નખાવરાઈને છે કે એને બહુ લગભગ સમજો કે ઘણી લાંબી ગટર આપણે એને કરાવીને લોકોને એમાંથી પણ સહુલિયત આપી છે. હા, હવે જેમ કહું તો કે આપ બી કદાચ 8 નંબરમાં ગયા છો, જાઓ છો, આવો છો, એ જોતા હશો કે ત્યાં એક ગટરની એક મેઇન પ્રોબ્લેમ હતી જેમાં અવારનવાર નાના બાળકો જ્યારે સાયકલ ચલાવતા હતા એ પડી જતા, અથવા કોઈ ભૂંડ છે, કૂતરા છે, આવા જાનવરો અંદર પડતા, ગાયો ભેંસો અંદર પડતી, એને પછી નીકાળવામાં બહુ પ્રોબ્લેમ્સ આવતી હતી કારણ કે એ ગટર ઉગાડી હતી અને રોડથી નીચી હતી, અને પ્લસ એ ગટર થોડી દિવાલો તૂટી જવાથી પહોળી પણ થઈ ગઈ હતી. એને આપણે પાછું સમારકામ કરાવડાવીને રોડથી થોડી ઊંચી પણ કરાવી છે, અને સમય આવતા જેમ જેમ ગ્રાન્ટ આવતી ગઈ એને આપણે પાઇપલાઇનોથી પેક કરાવીને એને પેક કરાવી છે, જેનાથી આજે એક દુર્ગંધ આવતી મટી છે અને લોકોમાં રોગચાળો, મચ્છરોનો જે ઉપદ્રવ થતું હતું એ મટ્યું છે, અને જે બાળકો અંદર પડી જતા, કોઈ જાનવરો પડતા હતા એ પણ અટક્યા છે. એટલે એનાથી અમને ઘણી બધી એક તકલીફો જે દેખવા મળતી હતી એ પણ એમાંથી અમને મુક્તિ મળી છે. બરોબર. એટલે 8 નંબરની ગટર વિશે તો હું બી જાણું છું. ત્યાં આખી ખુલ્લી ગટર હતી અને બહુ મહેકાતો દિવસ હતો અને છોકરાઓ બી ખાસા એની અંદર પડતા બધું રમવાની અંદર. હા, એ ગટરનું કામ જ્યારે તમે ચાલુ થયા હતા, ધીમે ધીમે ચાલુ થયું હતું, પણ બહુ લાંબા ટાઈમ ખેંચાયો, પણ વસ્તુ છેવટે પાર આવી છે અને આજે ખરેખર લોકોને બહુ સારી શાંતિ એવી રીતે જી મળી છે. 2002 થી લઈને 2007 ની તમે જે વિકાસ કામો કરે એની વાત કરી. 2007માં તમે પાછા જો ઇલેક્શન લડ્યા હતા કે પછી નતા લડ્યા? 2007માં પણ લડ્યો છું, એના પછી 5 વર્ષ પછી પાછો 2012માં પણ લડ્યો છું, પણ એમાં પબ્લિકનો, જનતાનો જે પણ આદેશ આવ્યો એને મેં સ્વીકાર કર્યો છે, સર સ્વીકાર કર્યો છે. અને એના પછી હું પાછો 2017માં લડ્યો, ત્યારે લોકોએ એ વખતે હું 14 નંબર વોર્ડથી લડ્યો છું 2017માં, અને ત્યારે 2017માં 14 નંબરમાં પણ બહુ દયનીય પરિસ્થિતિ હતી. ત્યારે 8 નંબર એરિયામાં રિક્ષા જવાના પણ એમ બહુ ભારે પૈસા લેતા હતા, બને ત્યાં સુધી રિક્ષાવાળા નટી જતા કે અમે 8 નંબરમાં નહીં આવીએ, એટલી હદે રોડ ખરાબ હતા. અને પાણીની પણ પ્રોબ્લેમ હતી, ઘણી જગ્યાએ પાઇપલાઇનો પણ નથી કારણ કે નવો વોર્ડ હતો, મારે બધું એક નવા એરિયાની અંદર જવું પડ્યું હતું, અને ત્યાં પણ મેં એ પ્રોબ્લેમ્સ જોયા. પણ જ્યારે મને લોકોએ કંઈ કહ્યું નથી કે આ કરવાનું છે, પણ મેં મારી નજરોથી જોયું છે કે અહીંયા હકીકતમાં આ પબ્લિકને આ તકલીફ પડી રહી છે, અહીંયા આ તકલીફ પડી રહી છે, એમને હું નોટમાં રાખીને મેં એ કામો કરાવડાયા છે. 2002માં તમે ઇલેક્શન લડ્યા વોર્ડમાં અને તમે જીત્યા. 2007 સુધી જે કામ કર્યું આપણે વાત કરી. 2007 પછી તમારે ઇલેક્શન લડ્યા, ક્યારે તમે જીત્યા હાર્યા એ વિશે બતાવો. 2002 થી 7ની ટર્મમાં હું જીત્યો, બરાબર છે. એના પછી પણ હું 2007માં ઇલેક્શન લડ્યો છું અને 2012માં પણ ઇલેક્શન લડ્યો છું, પણ બંને વખતે મને થોડું જનતાનું સમર્થન ઓછો મળ્યો અને હું એમાં હાર્યો. એના પછી હું 2017માં ફરીથી ઇલેક્શન લડ્યો અને એમાં મને હું વોર્ડ ચેન્જ કર્યો હતો, મેં 14 નંબર વોર્ડમાં હું ગયો, અને ત્યાં પ્રચાર દરમિયાન મેં જોયું છે ત્યાં કે રિયલમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી કે જેમ રોડ, ક્યાંય બધી તૂટેલા રોડો હતા, તૂટેલી ગટરો હતી, અમુક એરિયા એવા પણ હતા જ્યાં પાણીની પાઇપલાઇન નથી, એ લોકોને પાણીની કિલ્લત જોવા મળતી હતી, અને અમુક જગ્યાએ એવી પરિસ્થિતિ પણ હતી કે જે આઝાદી આવ્યા પછી પણ ત્યાં રોડ નહોતો બન્યો, એવો પણ એક વિસ્તાર હતો સાહેબ. અને એમાં એક ટેકરાવાળો વિસ્તાર એવો હતો જ્યાં પાઇપલાઇન નથી, એ લોકો બિચારા એક એક માટલું નીચેથી પાણી લઈને ટેકરા ઉપર જતા, એ પણ મેં મારી નજરે જોયું છે. ત્યારે મને એવી રીતે અહેસાસ થયું કે આ જગ્યાએ હું હોઉં તો કેટલી તકલીફ આવે. તો મને એક બહોળો અનુભવ પણ હતો પહેલાથી પંચાયતનો, અને મેં એનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. તો આજે મેં ત્યાં જેટલા પણ મેં કામ કરાવવાની જે પરિસ્થિતિ મેં જોઈ કે અહીંયા જરૂર છે, તેમાં મેં સૌથી પહેલાં, જેમ આપણે 8 નંબરમાં રહો છો, જાઓ છો, આવો છો, પણ ત્યાં જેમ પહેલો રોડ મેં બનાવડાવ્યો રામજી મંદિરની પાછળવાળી ગળી જે છે, સોમભાઈ મોદીનાથી લઈને સંજયભાઈ માળીના ઘર સુધી, ત્યાં લગભગ છેલ્લા 25 વર્ષમાં કોઈ રોડ બન્યો નહોતો, તો એ રોડ મેં બનાવડાવ્યો છે. એમના ગૌતમભાઈ જ્યારે અમારા વોર્ડ મેમ્બર હતા ગયા ટર્મ્સમાં, તો એ એમના વોર્ડ મેમ્બર હતા, એમની જે ફરજો એમને આવતી હતી એ ફરજોથી અમે સંપૂર્ણ સંતુષ્ટ હતા, અને એ એમની જે ફરજો આવતી હતી એ મુજબ અમને લાઇટ, પાણી, રોડ આ તે બધી સુવિધાઓ આપી હતી, અને અમે એ લોકોથી પૂર્ણ સંતુષ્ટ હતા. અને અમને વિશ્વાસ છે કે ગૌતમભાઈ જ્યાં પણ જઈને વોર્ડ લડશે એ વોર્ડના મેમ્બરોનું સારી રીતે કામ કરશે અને એ વોર્ડનો વિકાસ પણ કરશે એવો અમને વિશ્વાસ છે. અને પછી ત્યાંથી હું આગળ જઈએ આપણે તો મહાવીર ટ્રેડર્સનું જે ગોડાઉન છે એના પાછળ અંબાલાલ કાકાનું જે મકાન છે, જગદીશભાઈ અગ્રવાલનું, એ ગળી એકદમ પરિસ્થિતિ ખરાબ હતી, એકદમ માટીવાળી હતી અને દુર્ગંધ હતી.
તો મેં ત્યાં પણ નવો રોડ બનાવડાયો. ભૂતપૂર્વ ગૌતમભાઈ જૈનનું કામગીરી બહુ સારી હતી અને ભવિષ્યમાં બી ખૂબ સારી રહેશે એવી એમની શુભકામનાઓ છે. એમના કામગીરીથી અમે સંતુષ્ટ છીએ. અમને અવારનવાર એમની મુલાકાત અમારી લેતા રહેતા હતા. આખો આ રોડ એમને હાથે બનાવેલ છે અને દરેક મેમ્બરનું ધ્યાન રાખવામાં એમને સહાય કરે છે. ગૌતમભાઈ જૈન છે. આ લગભગ જ્યારે નહોતા ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ હતી. આ રોડની જે દેખાય છે, ટ્રેક્ટર નથી આવી શકતું, એમ્બ્યુલન્સ નથી આવી શકતી. આ જે પાકો રોડ છે, ગટર છે, બધી પાણીની બી વ્યવસ્થા એમને કરી છે. બહુ સારું કામકાજ છે. પછી એક આપણે બાબુભાઈ ડબગરના ઘરથી લઈને બીટુભાઈ અગ્રવાલના ઘર સુધીનો જે રોડનો ટુકડો એક બાકી હતો એ રોડ આપણે બનાવડાયો. આ રોડ અહીંયા એવો હતો ને કે આમ હેડવા માટે બી તકલીફ પડતી હતી, પણ ગૌતમભાઈ આ રોડ બનાવ્યો અને આમ બધી આગળ દેખરેખ બી રાખતા, આવતે જતે લાઇટ બાઇટ જતી રહેતી તો બી તરત આવી કરી જતા બધી, અને એમને સારું કામ કર્યું. આપણે બનાવડાયો. એના પછી આપણે આગળ વધીએ તો આપણે જે કૈલાસભાઈ મૂલચંદભાઈ ગૂગલ તુપાળા જે રહે છે એ ગળી, જે માંગીલાલભાઈ દરજી મિસ્ત્રી છે એ ગલીવાળી બી રોડ એકદમ ખરાબ હતો. એ રોડ પણ આપણે બનાવડાયો. જય અંબે. ગૌતમભાઈ અમારા ઇલાકામાં જ્યારથી જીત્યા છે ત્યારથી એમને ઘણા કામો કર્યા છે. એમાં આ રોડની હાલત પહેલાં બહુ જ ખરાબ હતી. એમને આ રોડ બનાવ્યો, ગટર લાઇનનું કામ કર્યું અને બીજા ઘણા કામો કર્યા છે. જ્યારે એમને બોલાયા ત્યારે તે આવ્યા છે અને અમારી મદદ કરી છે. અને ફરી એવી આશા રાખું છું કે જ્યાં એ ઊભા રહેશે અને જ્યાં જીતશે ત્યાં પણ એ એવા કામો કરી બતાવશે. જય અંબે. એનાથી પછી આપણે ફરીથી ઉપર ટેકરા ઉપર જઈએ તો જે કલ્પેશભાઈ ટેન્ટવાળા રહે છે ત્યાં, અને હનુમાનજી પૂજારી સતીશભાઈની સામેની જે ગલી છે એ પણ રોડ બાકી હતો, ત્યાં પણ આપણે રોડ બનાવડાયો. ત્યાં સ્ટ્રીટ લાઇટો નથી, સ્ટ્રીટ લાઇટો પણ લગાવડાઈ. જય શ્રી શ્યામ. ગૌતમભાઈ જ્યારથી જીત્યા છે ત્યારથી આ રોડ અમારો ખૂબ ખરાબ હતો. એ ત્યારથી સરસ રોડ કરાવડાયો અને જ્યારથી ગટર લાઇનની વ્યવસ્થા નથી એ બી કરાવડાવી એમને. અને બીજી જ્યારે ઊભા રહે ત્યારે અમે આશા રાખીએ કે સારા વોટોથી જીતે. જે આ રોડ છે અત્યારે બનાવે છે, પહેલાં અહીં ગાડી સાયકલ કશું આવવા જેવું હતું નથી, હેડતા આવવા પણ તકલીફ પડતી હતી. અત્યારે પાણીની લાઈન, પાણી સગવડ સારું છે ને જ્યારે ગૌતમભાઈને બોલાવીએ ત્યારે અમારા માટે આવવા તૈયાર છે. કોઈ દિવસ ના પાડતા નથી. અત્યારે સારું છે કામકાજ એનું. રોડ મતલબ પહેલાં હતો નહીં, આવવા જવાની બહુ તકલીફ હતી. સાયકલ બી આવે એવું હતું નહીં. અત્યારે અમારે રોડ બની ગયો છે. ગૌતમભાઈ આવ્યા પછી અમારે મતલબ પાઇપલાઇન પાણીની હતી નહીં તો પાઇપલાઇન બી થઈ ગઈ. બાકી મતલબની છે તો જ્યારે બોલાવો ત્યારે ગૌતમભાઈ આવી જાય છે ને ગૌતમભાઈનું કામકાજ મતલબ બહુ સારું છે. ને અમારે કોઈ પાઇપલાઇન પાણી માટે મતલબ હતું નહીં, એટલે ગૌતમભાઈને આવ્યા પછી મતલબની પાઇપલાઇન નાખી છે ને અમારે અત્યારે પાણીની સગવડ થઈ ગઈ ને આવવા જવાના રસ્તો બી થઈ ગયો. રોડ હતો નહીં એટલે રોડ બની ગયો ને અમને મતલબ બહુ સંતોષ છે અમના કામકાજમાં. મારા વોર્ડ નંબર ગૌતમભાઈ જૈન આવ્યા પછી આ ગટરોનું સોલ્યુશન આવી રહ્યું. તેમાં ગાયો અને છોકરાઓ સાયકલ લઈને પડી જતા હતા, ગાયો પડી જતી હતી. તેના લીધે ગટરો ઢંકાવવા માટે ગૌતમભાઈ જૈને બહુ સારું કામ કર્યું. તેના લીધે અમારા ગટરો ઢંકાઈ ગઈ, તેના લીધે અમારા ગાયો બી બચી જતી હતી અને છોકરાઓ જે નાના છોકરાઓ સાયકલ લઈને જતા હતા, ભૂંડ અને જે કૂતરાઓ હતા તે બધા પડતા હતા, તે પણ બચી ગયા. તેના લીધે અમારી સોલ્યુશન આવ્યું. અમારા સોસાયટીમાં પહેલાં આ રોડ નહોતો, પણ ગૌતમભાઈને આવ્યા પછી આ રોડ પણ થઈ ગયો. પાણીની પણ વ્યવસ્થા સારી એવી થાય છે અને વારંવાર તપાસ પણ કરતા રહે છે કે કેવું છે રોડ, રસ્તા બી સફાઈ બી કરાવે છે અને હવે જ્યાં પણ જશે ત્યાં પણ એવું સારું કામ કરે એવી આશા અને કરશે પણ. ભાઈ અમારે પહેલાં બી રોડ ખરાબ હતો. અમારે ગૌતમભાઈ આવ્યા પછી અમારે રોડ બી સુધાર્યો. આ વોર્ડમાં આવ્યા પછી પાણીની બી બહુ તકલીફ હતી. અમારે કોઈ બી દાખલા માટે પંચાયતમાં કોઈ દિવસ જવું પડ્યું નથી. ગૌતમભાઈ અમારા મેમ્બર થયા પછી ક્યાંય અમારે કોઈ કામ માટે જવું નથી પડ્યું. 15 વર્ષ પહેલાં જ્યારે ગૌતમભાઈ નતા ત્યારે બી અમારો રોડ બનાવી આપ્યો. ગૌતમભાઈ અમારા વોર્ડમાં ચૂંટાયા પછી બી અમારો રોડ કરી આપ્યો. અમને પાણીની કોઈ તકલીફ પડવા દીધી નથી. કોઈ બી સમસ્યા હોય તો ગૌતમભાઈ અમને ઘરે બી પૂછે છે કે તમારી કોઈ તકલીફ છે કે નથી. પાણી જ્યારે અમારે નહોતું આવતું ત્યારે બધો ગૌતમભાઈ ટેન્કર બી અમારા પૂરા પાડી આવેલા છે. જ્યારે ગૌતમભાઈ અમારા મેમ્બર હતા ત્યારે અમને કોઈ તકલીફ પડી નથી કોઈ દિવસ. દાખલા માટે બી કોઈ દિવસ પંચાયતમાં જવું નથી પડ્યું. દાખલા બી અમારે ઘરે બેઠા અમને લાવી આપેલા છે. એટલા સુધી ગૌતમભાઈ અમારું કામ કર્યું. અમારા રોડો જ્યારે ખરાબ હતા ત્યારે ગૌતમભાઈએ સારું કામ કર્યું અને ફરીથી એવા સારા કામો કરે એવી અમે આશા રાખીએ. લાઇટો બી એમને સગવડ કરાવી અને એવું ને એવું સારું કામ કરે એવી અમે બહુ આશા રાખીએ છીએ. જય અંબે. ગૌતમભાઈ કોઈ પણ કામ કરશે ને એ સારું જ કરશે. વોર્ડ નંબર 14ની હાલત પહેલાં ખરાબ હતી, અત્યારે હાલત એમને સુધારી છે અને હવે પછી આવ્યા પછી બી અતિ ઉત્તમ કામ કરશે. દરેકની ફરમાઈશ સાંભળશે. पहले रोड खराब था, गौतम भाई जीते तो रोड बनवाया. आगे उम्मीद है कि वही जीते. હાલ જેમ કે જો સાંભળવા મળી રહ્યું છે કે જે બી તમે ઉમેદવારી નોંધાઈ છે વોર્ડ નંબર 10 ની અંદર,
તો હવે તમારા એને જેમ તમે પાછળના જે વોર્ડોની વાત કરી કે તમારે જે ડેવલપમેન્ટ કર્યા અને કદાચ આનાથી પહેલા અમારા વ્યુઅર્સને ઓડિયો બી જોયા હશે કે એડિટિંગ પછી અમે લોકો એવિડન્સ બી મૂક્યા હશે, તો જઈને ખરેખર તમે જે વાત કરી સાચી છે ખોટી એ લોકો જોઈ લીધું હશે. અને હવે આગળ તમારો જે ફ્યુચર પ્લાન છે વોર્ડ નંબર 10 ને ડેવલપ કરવાનો, જી તો અહીંયા વોર્ડ નંબર 10 ની પહેલા તો મને બતાવો કે કઈ કઈ જગ્યાઓ પર છે અને દરેક જગ્યાઓની કઈ કઈ તકલીફો છે. તમે ગ્રાઉન્ડ ઉપર ગયા છો, મળ્યા છો લોકોને, અને એ લોકો સુધી જો તમે વિઝન પહોંચાડવા માંગતા હો તો તમે શું ડેવલપ કરવાનું એના વિશે થોડી વાત કરો. હા, એ પણ એક સરસ વાત છે. 10 નંબર વોર્ડમાં મેં હાલ ઉમેદવારી કરી છે અને લગભગ છેલ્લા 3 વર્ષથી અહીંયા જે એક વહીવટદાર સાહેબનું શાસન હતું અને હવે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે પંચાયતની, તો હું ઘણા ટાઈમથી વોર્ડ નંબર 10ના જે લોકો છે એમની સાથે જીવંત સંપર્ક મારો ખરેખર પહેલાંથી જ હતું અને હમણાં બી છે. તો હું રહું છું, મળું છું, લોકોને જોઉં છું, તો ત્યાં એક તો મને એક પ્રોબ્લેમ એવી લાગી છે કે જે ગેટ નંબર 8 છે મંદિરનું, ત્યાંની પાસે જે મોદીવાસમાં એન્ટર થવાનો જે રસ્તો છે ત્યાં રસ્તાની વચ્ચે એક થાંભલો લાગેલો છે, જેનાથી કોઈ પણ સાધન આવવા જવાની બહુ પ્રોબ્લેમ્સ રહે છે. તો મારી નજર ગઈ ત્યાં, તો મેં વિચાર્યું કે ભાઈ આ થાંભલો ખરેખર અહીંથી ટ્રાન્સફર કરવો જોઈએ, બીજી જગ્યાએ લગાવવો જોઈએ, જેનાથી એક રિક્ષા અંદર આવી શકે, તો કોઈ બીમાર વ્યક્તિને આપણે લઈ જવો હોય તો લઈ જવા માટે એક સરળતા રહે. એક તો વસ્તુ મેં એ નોટ કરી છે. બીજી વસ્તુ કે મોદીવાસ જે છે થોડું ઊંચાણવાળા એરિયા ઉપર છે, તો ત્યાંના સ્થાનિકોને મેં પૂછ્યું બી કરું, તો મને અહીંયાની પ્રોબ્લેમ્સ પણ સાથે સાથે બતાવતા જાઓ, જેથી કરીને હું આવનારા સમયમાં એનું નિરાકરણ લઉં. તો એ લોકોનો એક મોટો પ્રશ્ન એ છે કે ત્યાં પાણી આવતું નથી, કારણ કે થોડું ઊંચાણ ઉપર છે એટલે આવતું નથી. એ પણ મેં મગજમાં વાત નોટ કરી છે કે ત્યાં પાણી સરળતાથી મળી રહે એના માટે ગમે તે પ્રયત્નો કરીને સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે એમનો ઉપયોગ કરીને ત્યાં મારે આજુબાજુમાં ક્યાંક મોટી ઓવરહેડ ટાંકી બનાવી અને એનાથી જે ફોર્સથી જે પાણી આવશે તો એ લોકોને 100% રાહત થશે, એ મારા એક પ્રયત્ન રહેશે પૂરેપૂરા. એટલે તમે મોદીવાસ વાળો જે એરિયા છે લોકો માટે એક તો પેલો જે થાંભલો છે જે અનેક પાણીની જે મેઇન તકલીફ છે એ વસ્તુનું સોલ્યુશન લાવશે. હા, હવે વોર્ડ નંબર 10 ની સાથે સાથે જેમ પંચાલ ભવન વાળો એક એરિયો આવે છે, એસટી કોલોની વાળો એક એરિયો આવે છે, અને એક આવે છે આપણે હાઉસિંગ બોર્ડ અને ઇન્દિરા કોલોનીના અમુક ઘરો આવે છે. તો એમાં હું આગળ વધ્યો, પંચાલ ભવન વાળી જે એરિયો છે એની અંદર હું ફર્યો, તો નરી આંખે આપ જઈને જોઈ શકો છો અત્યારે રોડ એવો છે કે ચાલતો માણસ ત્યાં પડી જાય એવું છે, રોડ બહુ ફાટી ગયો છે, ખાડા થઈ ગયા છે, વાહનોને ચલાવવામાં પણ બહુ પ્રોબ્લેમ રહે છે. એ પણ મેં નોટ કર્યું છે કે મારે પણ આ રોડને ગમે તે રીતે બનાવવું છે. મને ક્યાંક સાંભળવા પણ મળે છે કે રોડની અંદર કંઈક ડખો છે કે ક્યાંક ને ક્યાંક અડચણ છે, એમ કરીને એને ટાળી દેવામાં આવે છે, પણ મારામાં એટલી સક્ષમતા છે, હું અધિકારીઓ સાથે પણ કોઈ ચર્ચા કરવી તો હું બે ઝીઝક હું કરી શકું છું. મને કોઈ જાતનો એમાં ડર રહેતો નથી, કારણ કે જે વાત કરવી છે અધિકારીઓ સાંભળે જ છે, નથી સાંભળતા એવું નથી, એવું કોઈ ડર રાખવાની જરૂર નથી મગજમાં. તો હું એનું ગમે તે રીતે સંકલન કરીને રોડને બનાવવાના પૂરા પ્રયત્નો મારા રહેશે કે પંચાલ વાળો રોડ બનાવું. હવે રહી એસટી કોલોનીની વાત, પણ એસટી કોલોની ત્યારે બસ સ્ટેન્ડનું કામ ચાલે છે, માટે એ લોકો બધે અન્ય જગ્યાઓ શિફ્ટ થઈ ગયા છે, તો એમને જે છૂટા છવાયા છે એમને પણ કંઈ કામ હશે તો એના માટે હું રેડી છું, જ્યારે પણ ફોન કરશે હું હાજર છું. આગળ વધીએ તો હાઉસિંગ બોર્ડની અંદર જે એક ગળી છે, જેમ કે દુષ્યંતભાઈ આચાર્ય પ્રવીણભાઈ મોદીવાળી જે ગળી છે, એ ગળીની અંદર ભૂતકાળમાં મેં જ્યારે મને હું ડેપ્યુટી સરપંચ રહ્યો પંચાયતમાં, અને એમાં સરપંચનો મને એક 15 દિવસનો ચાર્જ અમારા સરપંચ આદરણીય રામભાઈ અગ્રવાલે મને આપેલો. એ સમય દરમિયાન મને એ લોકોએ કહ્યું કે ભાઈ મારા એક કામ છે, એમ આવ્યા મારી પાસે કમ્પ્લેન લઈને, હું સવારે જ એમને ત્યાં પહોંચી ગયો અને એની અંદર પાઇપલાઇન જે હતી ફક્ત 5 દિવસની અંદર પાઇપલાઇન ચેન્જ કરાવીને એમને મેં રાહત કરી આપી અને બધાને નળ કનેક્શનો જોડી આપ્યા, તો અત્યારે પાણીનું સારું એમને આવક છે. પણ એ ગળીની અંદર જે એક રોડ તૂટી ગયેલો છે, પણ એ મેં આજે નોટ કરી દીધું છે કે એ રોડ પણ તૂટી ગયેલો છે ગળીની અંદર, એ રોડ પણ હું બનાવવા માટેનો મારા પૂરા પ્રયત્નો છે, હું ગમે તે રીતે એને બનાવી દઈશ. એનાથી આગળની વાળી જે ગળી છે ઇન્દિરા કોલોનીમાં, જે ત્યાં એક થોડો એવો એક મધ્યમ વર્ગનો વેપાર રહે છે, પછી ગરીબ વર્ગનો વ્યક્તિઓ ત્યાં રહે છે, તો એમને ઘણી વખત એવી ખબર નથી પડતી કે સરકારી યોજનાઓ શું આવે છે, શું લાભો મળે છે, શું નહીં. તો મારા એક પ્રયત્ન એવું રહે કે આવા વર્ગને ખરેખર એક સારી રીતે સરકારી યોજનાનો લાભ મળી રહે, તે હેતુથી હું એમના નંબર સેવ કરીને હું એમને પણ આ જાણકારી મોકલું, એવા પ્રયત્નો રહે છે. અને એ ગળીની અંદર ક્યાંક મને એક ભાઈ એવું પણ કહ્યું છે કે ધરોઈના ડેમનું અમારી પાસે કોઈ પાઇપલાઇન નથી, તો મારા એ પ્રયત્નો રહેશે કે હું ત્યાં ધરોઈના પાણીની પાઇપલાઇન નખાવડીને એમને પાણી મળી રહે, એવા પ્રયત્નો. સરસ. એટલે પાણીની વ્યવસ્થા થઈ ગઈ, રોડ સારું કરવા થયું, લોકોને યોજનાનો લાભ, આ બધો ફ્યુચર વિઝન સાથે તમે ચાલી રહ્યા છો. ખૂબ ખૂબ ત્યાંના લોકો આ બાબતને સમજે, તમે એમની સાથે વાત કરો, સપોર્ટ કરો. જો ખરેખર એમનું જે રીતનું વાત છે, જે આપણે જોયું છે, એમનો એવિડન્સ જે બી છે તમને વિડીયોમાં જોયા હશે આગળ એડિટિંગના ટાઈમે, અમે લોકો એને પડતાર કરી છે, અને જે બી વસ્તુ ત્યાં હકીકત છે કે નહીં છે તમે જોઈ શકો છો. પણ જેમને રીતે આજના ટાઈમની અંદર આટલા બધા વોર્ડ મેમ્બરો જ્યારે ફ્રન્ટમાં આવીને કામ કરી રહ્યા છે, તો ઘણા બધા વોર્ડ મેમ્બરો કેમેરા ઉપર આવવા માંગે છે, ઘણા લોકો નથી આવવા માંગતા. જે લોકો કેમેરા ઉપર આવવા માંગે છે અને આપણી સાથે વાત કરવા માંગે છે અને પોતાની વાત જનતા સુધી પહોંચાડવા માંગે છે, મોસ્ટ વેલકમ. અંબાજી ઝોન યુટ્યુબ ચેનલ ઉપર તમે આવી શકો છો, મારા નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, મને મળી શકો છો અને આપણે આપણા રીતે ચર્ચા કરી શકીએ છીએ. પણ ગૌતમભાઈ સાથે વાત થઈને એવું લાગે છે ખરેખર જૂના જે એમને કાર્યો કર્યા છે અને ફ્યુચરમાં જે એમનું પ્લાનિંગ છે જે રીતનું કરવાનું, તો આટલી વસ્તુ ગણતરી કરીને ચાલવે એ બી આજના ટાઈમની અંદર બહુ મોટી વાત છે અને ખરેખર મને ખૂબ આનંદ થયો છે એ બાબતની અંદર. હવે આપણે જાણીશું ગૌતમભાઈની વચ્ચે કદાચ ભાદરવી પૂનમના ટાઈમે કદાચ તમે ગૌતમભાઈના વિશે કઈ કેસ અને બધી વસ્તુ થઈ હતી, પ્લાસ્ટિક મેટર હતો ને
જેની અંદર કંઈક ટાયરો બાળવામાં આવ્યા હતા, ગૌતમભાઈને એરેસ્ટ બી કરવામાં આવ્યા હતા. એ કિસ્સો બહુ શોર્ટ ટાઈમની અંદર એમને જાણીતું. આ બધી ઘટના હતી શું અને આની અંદર કઈ રીતે આનો કઈ રીતે પોતાનો ભાગ ભજવ્યો? જે એમાં એવું છે કે ભાદરવી પૂનમની જે અલગ અલગ વ્યવસ્થા હોય છે એની અંદર સરકાર શ્રી, કલેક્ટર શ્રી બધા ભેગા મળીને અધિકારીઓની એક મિટિંગ કરતા હોય છે મેળાની સફળતાઓ માટે. અને ત્યારે અચાનક જ મેળાના 10 દિવસ પહેલા જ એકદમ ટીમ આવી ગઈ ને એકદમ માર્કેટમાં એવું સર્ચ થયું કે ભાઈ જે બી પ્લાસ્ટિક છે બધું બંધ કરો અને પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે. તો એ વખતે કેટલાક વેપારીઓને તકલીફ આવી, મને ફોન કર્યો, હું હાજર થઈ ગયો ત્યાં, મેં તપાસ કરી જોઈ. તો મેં કેટલાક સાહેબો જે અધિકારીઓ આવ્યા મેં એમને પૂછ્યું કે ભાઈ આપની પાસે કંઈક પરિપત્ર હોય તો બતાવો કેટલા માઇક્રોનું પ્લાસ્ટિક ચાલે છે શું નહીં. હું સરકારશ્રીનું ખરેખર આ એક જે આદેશ હતો એનું સ્વાગત કરું છું. અને હકીકતમાં પ્લાસ્ટિક આપણા માટે ઝેર છે અને પ્લાસ્ટિક ન હોવું જોઈએ એ સાથે હું સહેમત છું. પણ એ મેળા દરમિયાન જે 10 દિવસ પહેલા જે એટેક કરવામાં આવ્યું છે એ થોડું અમને ખોટું લાગ્યું કે ભાઈ મેળાના કાં તો 2-3 મહિના પહેલા અમને જાણકારી આપી હોત તો એ રીતે લોકો તૈયારી કરી હોત. હવે મેળાના 10 દિવસ પહેલા ટ્રાન્સપોર્ટેશન બુકિંગ સુવિધા બંધ થઈ જાય છે, લોકોએ માલ પે કરી દીધો છે અને એમાં હવે એ લોકોના ઉપર એટેક થાય છે એ મારાથી જોવાયું નહીં. એમ કરીને પછી હું અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એમાં ગામ બંધ રહ્યું, ટાયરો પણ સળગાયા લોકો, એવું કે નહીં. પણ એના માટે પછી અમને એરેસ્ટ પણ કર્યા, 5 દિવસ અમે રહ્યા બી ખરા જેલમાં અને પછી અમારા જામીન થયા અને અમે આવ્યા. પણ એના માટે અમે લડત લડી તો અમારો વિજય પણ થયો, એવું નથી. એટલે આ મેળો જો તમે જે મને કીધું એ પ્રમાણે મૂળ મુદ્દો એ હતો કે ગવર્મેન્ટે પ્લાનિંગ વગર બહુ શોર્ટ નોટિસ ઉપર એ કીધું કે ભાઈ પ્લાસ્ટિક બંધ કરી દો. અંબાજીના મેળા દરમિયાન પ્લાસ્ટિક નહીં ચાલે. અને એ દરમિયાન ઘણા બધા વેપારીએ પ્લાસ્ટિકનો સ્ટોક કરાવી લીધો હતો જે થેલીઓ વેચવા માટે એ રીતે. અને જ્યારે અચાનક બંધ કરવામાં આવ્યું તો એ લોકોના ધંધા જે ખતરા અથવા જે બી વસ્તુ થવા માંડી હતા એ દરમિયાન તમે આની આગેવાની કરી અને એ ટાઈમે પ્લાસ્ટિક પાછું તમે ચાલુ કરાવ્યું. જી, એ તમે ચાલુ કરાવ્યું ને જે ચાલુ કરવા માટે તમે આની મતલબ ઉગ્ર તરીકાથી બધી આ વસ્તુઓ થઈ તમે કરી, તમારા જે બી વસ્તુને બધું બહુ ઉગ્ર થયું હતું એ બાબતે તમારું એરેસ્ટ કરવામાં આવ્યું. હાજી, બરોબર. મારી સાથે બીજા 9 મિત્રોને પણ એરેસ્ટ કર્યા હતા. પણ મારું એટલું જ સવાલ હતું કે ભાઈ આપણે જયારે પ્લાસ્ટિક મુક્ત મેળો કરવો છે તો એ મેળા દરમિયાન જયારે 25 લાખ પબ્લિક આવે છે, આ પ્લાસ્ટિક માલ પેક કર્યું છે બંધ થઈ જાય, ચલો કઈ વાંધો નથી, ચલો અમે એક્સેપ્ટ આપણે સાથે રહીએ. પણ જયારે બિસ્કિટ્સ, નમકીન્સ, વેફર્સ, મરચું, હળદર પાવડર જે બી આવે છે, દૂધ આવે છે, એ બધું ટોટલી પ્લાસ્ટિક પેકમાં આવે છે, મલ્ટીનેશનલ કંપનીનો માલ આવે છે. એ કોઈ પેપર પેકિંગ કે કાપડ પેકિંગ એ બી સાચી વાત છે તમારી. તો એ પ્લાસ્ટિક જ્યારે લોકો યુઝ કરીને ફેંકવાના છે રોડ ઉપર, ગમે ત્યાં નાખશે, ગમે ત્યાં ફેંકશે, તો એ પ્લાસ્ટિક મુક્ત મેળાની વ્યાખ્યા મને એ વખતે ખબર ના પડી કે પ્લાસ્ટિક મુક્ત એટલે નાના માણસો ઉપર જે તવાઈ થતી હતી એ મારાથી ના જોવાયું. બરોબર, સરસ. તો હું એમની પડખે ઉભો રહ્યો અને એમને સાથ સહકાર આપ્યો. શું વાત. ઓકે, તો આપણે ગૌતમભાઈ જૈનને આખા સાંભળ્યા. એમને ઇલેક્શનની અંદર જે જર્ની છે, એક સામાન્ય વ્યક્તિ જ્યારે વિચાર કર્યો કે મારે પોલિટિક્સમાં જવું છે, પોલિટિક્સ રાજકારણ જેને કહેવાય છે, એની અંદર એક ડિપ્લોમેટિક તરીકાથી વસ્તુને કઈ રીતે સોલ્યુશન કરાતી હોય છે, લોકોને કઈ રીતે લાભ અપાવવાના હોય છે, એમને જે વિઝન સાથે જે જૂના કામો કર્યા છે એ ખરેખર બહુ સરસ છે. અને આગળ એમને જે વિઝન અને પ્લાનિંગ છે એ બી આપણને થોડું સારું લાગ્યું છે. એ રીતે બીજા બી બોર્ડ મેમ્બર જે પોતાનું વિઝન અને મિશન લઈને ચાલી રહ્યા છે એમને હાર્દિક આમંત્રણ છે અમારા શો ઉપર, આપણે એની વાત કરીશું. છેવટે આપણે શ્રી ગૌતમભાઈ જૈનને વાત કરીશું કે એમના જે વોર્ડ મેમ્બર, વોર્ડની અંદર જે સભ્યો છે, કે વોર્ડના જે મતદારો છે, એમને કંઈક મેસેજ આપવા માંગતા હોય તો એમને કહી શકે છે. જી, એ બી એક આપ મને બહુ સરસ નિર્દેશન આપ્યું છે, બહુ બહુ આપનો આભાર. હું મારા વોર્ડ નંબર 10ના સમસ્ત મતદારોને એટલું જ કહેવા માંગુ છું કે મારા ભૂતકાળમાં, મારા કાર્યકાલમાં જે મેં કરેલી કાર્યવાહી આપ સૌએ જોઈ છે, નિહાળી છે અને મારી વાત સાંભળી છે, જેનાથી આપને સારું લાગ્યું છે. હવે આવનારા સમય માટે હું આપના બોર્ડમાં મેં ઉમેદવારી નોંધાઈ છે, તો આપ મારા કામની કદર કરી અને મને પૂરો આશીર્વાદ આપી અને મારા જે કડાઈ નિશાન છે એના પર વોટ આપી અને મને વિજય અપાવશો એવી હું આશા અને અપેક્ષા આપ સૌથી રાખું છું. જય હિન્દ, જય ભારત. બરોબર. અને આપણે ગૌતમભાઈજીને જે રીતે વાત કરી છે, એમના જે વોર્ડની અંદર જે રોડો અને કામ બતાવ્યા છે, આપણે બધા કામનું ઇન્ફેક્શન કરીશું. અને આની જ વિડીયોની અંદર તમે કદાચ વિડીયો હાલ ઓફિસમાં શૂટ થઈ રહ્યો છે, પણ જે જગ્યા ઉપર જે રોડનું નામ લીધું છે એ જગ્યા ઉપર આપણે એને જોઈશું. અને જો હશે તો બી આપણે ખરી વાત છે, જે બી નહીં હોય તો બી આપણે ચોખવટભરી વાત કરીશું. અને જેને પોતાને બી વિઝિટ કરવું હોય તો આ જગ્યા ઉપર તમે જોઈને જોઈ શકો છો. બધાને મળશે ને? હા, બધા વેલો કે ઓપનલી છે માર્કેટ, ગમે ત્યાં જઈને તપાસ કરો છો. સરસ. તો આ કઈ બંધ બારણામાં થયેલી વાત નથી. આમનો કોન્ફિડન્સ જોઈને ખરેખર લાગી રહ્યું છે કે એમને બહુ સારી રીતે કામ કર્યું છે. અમારા શો ઉપર પધારવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય અંબે. જય અંબે.